નમસ્કાર સૌ બીએલઓ મિત્રો. એસઆઈઆરની પ્રક્રિયા આપણે ધીમે ધીમે ચાલુ કરી છે. ત્યારે બીએલઓ એપ્લિકેશનની અંદર કે જે તમને તમારા મોબાઈલમાં તમે એને હેન્ડલ કરતા હોવ છો, એ બીએલઓ એપ્લિકેશન અંદર તમે જોઈ શકો છો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર નામનું ટેબ આવી ગયું છે, પણ અત્યારે ડિસેબલ છે. જ્યારે પણ આ પ્રક્રિયા કરવા માટે આપણને કહેવામાં આવશે ત્યારે ઓનલાઈન પ્રોસેસ આપણે બધી કરવાની થશે. તો એ જ્યારે પણ ખુલશે ત્યારે તમને નવા સમાચારો જણાવતા રહીશું. પણ એ પહેલાં આજે એક નવી વાત તમને કરવી છે. કોલ રિક્વેસ્ટ એ નામનું ટેબ પણ તમે જોઈ શકો છો તમારા બીએલઓ એપ્લિકેશનની અંદર છે. બીએલઓ એપ્લિકેશનની અંદર આ કોલ રિક્વેસ્ટ ટેબ શું છે એની વાત હું તમને શોર્ટમાં જણાવી દઉં. તો તમારા ભાગનું કોઈપણ બીએલઓ જે છે એ ઓનલાઈન તમને કોઈપણ ક્વેરી માટે કોલ કરવા માગે છે અને એ કોલ રિક્વેસ્ટ તમને મોકલે છે. એટલે એ વ્યક્તિ તમને ફોન ના કરે, તમે કંઈ કામમાં હો, આપણે આપણા રોજિંદા જીવનમાં નોકરીઓ કરતા હોઈએ બધા, તો આપણે એમાં વ્યસ્ત અથવા તો બિઝી હોઈએ, કોઈ કામગીરીમાં વ્યસ્ત હોઈએ, ત્યારે અચાનક આટલા બધા મતદારો પૈકી કોઈ પણ 10-15 જણાનો ફોન આવે તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણને ઇરિટેટિંગ થાય. તો ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા ઇલેક્શન કમિશનની આ છે કે જેમાં વ્યક્તિ એટલે કે તમારા ભાગનો કોઈપણ મતદાર જે છે એ તમને કોલ કરવા માટે કોલ રિક્વેસ્ટ બુક કરાવે છે. એ ઓનલાઈન કેવી રીતે પ્રોસેસ છે હું તમને પછી સમજાવીશ. પણ હાલ તમે જોઈ શકો છો કોલ રિક્વેસ્ટ નામની આ ટેબ જે છે એ તમારા બીએલઓ એપ્લિકેશનમાં તમે જોઈ શકો છો. એને ખોલશું આપણે એટલે જો કોઈ વ્યક્તિએ તમને કોલ કરવા માટેની રિક્વેસ્ટ કરી હશે તો એ તમને દેખાશે. એકનોલેજમેન્ટની અંદર જેટલા કોલ રિક્વેસ્ટ થઈ ગઈ છે ઓલરેડી અને તમે એને શું જવાબ આપ્યો છે એ તમને દર્શાવશે. તો આ રીતે કોઈ વ્યક્તિએ જો તમને કોલ કર્યો હોય અથવા તો કોલની રિક્વેસ્ટ કરી હોય કે મને આ ક્વેરી છે, તો એ ક્વેરીને તમારા સમયે તમારી અનુકૂળતા મુજબ તમે એને કોલ કરીને એની ક્વેરીને સોલ્વ કરી શકો. એટલા માટે આ બુક અ કોલ રિક્વેસ્ટ વિથ બીએલઓ નામની નવી સેવા એ ERONET ઉપર અને voters.eci.gov.in ઉપર દેખાય છે. તો એનો પણ દરેક મતદારો ઉપયોગ કરે ને બીએલઓ પણ જાણે કે વાસ્તવમાં આ હકીકત છે શું. અત્યારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆરની ટેબ બંધ છે, પણ એસઆઈઆરના જે પુરાવાઓ આપણે એકઠા કરવાના છે એ પુરાવાઓ બાબતે પણ હું તમને વિશેષ માહિતી આપીશ. પણ અત્યારે આ ટેબ વિશે માહિતી મારે તમને એટલા માટે આપવી પડે કે જો એ ટેબ જ્યારે પણ ખુલશે ત્યારે એમાં કયા કયા પ્રકારના ઓપ્શન આપણને અવેલેબલ હશે, શું કરવાનું છે, એ બધી જ માહિતીઓ આપણે એકબીજાને શેર કરશું અને જાણીશું અને નવી વસ્તુ શીખીશું. હાલ આ કોલ રિક્વેસ્ટની વાત હતી. કોઈ બીએલઓને પ્રશ્ન થાય કે ભાઈ આ કોલ રિક્વેસ્ટ શું નવું આવ્યું છે, તો આ કોલ રિક્વેસ્ટ એ બીજું કંઈ નથી, પણ કોઈ મતદાર તમને કશી માહિતી લેવા માગતો હોય તમારા ભાગનો, તો એ તમને કોલ કરવા માટે બુકિંગ કરે છે અને એ બુકિંગનો તમારે જવાબ આપવાનો છે કે ભાઈ હા હું અવેલેબલ છું, અથવા તો તમે સામેથી પણ ફોન કરી શકો છો. અહીંયા પેન્ડિંગ હતી એક રિક્વેસ્ટ, એ મેં સોલ્વ કરી નાખી છે. તો એ સ્ટેટસ અનઅવેલેબલ મેં લખ્યું છે કારણ કે હું હાલ બહાર છું અથવા તો હું એ જે તે મતદારને હાલ મળી શકું તેમ નથી, અથવા તો એને હાલ ફોન કરી શકું તેમ નથી. એટલે તમે એ રીતે પણ જવાબ આપી શકો, અથવા તો તમે સામેથી કોલ કરીને પણ એની જે કંઈ પૃચ્છા હોય, એની જે કંઈ ક્વેરી હોય એને સોલ્વ કરી શકો છો. તો આ બીએલઓ એપ્લિકેશન અંદર નવી વાત હતી, એ ચર્ચા કરવા માટે જ તાત્કાલિક તમને આ વિડીયો બનાવીને મોકલી આપ્યો છે. તો એ પ્રમાણે આપણે અનુસરીએ. વધુમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના નવા ઓપ્શન જ્યારે આવશે ત્યારે આપણે વિશેષ ચર્ચા કરશું. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.